પપ્પા. અમારા ગામડાનો સનસેટ પોઈન્ટ જોઈ શકો છો, મસ્ત વ્યૂ આવે છે. પછી વિલિયાથી દૌદ પર જવાનું. અહીંયા દાદા દાદી નાના નાની મળવા આવે. હેલો ફ્રેન્ડ, આ જોઈ લો અમારું ખેતર. મસ્ત લીલા લીલા ચણ્યા છે. જેને ખાવા હોય તે આવી જાઓ. આ ખેતરમાં અમે પેલા ચણ્યા વાટવા આવતા હતા, જીરું વાટવા આવતા હતા. બહુ મજા આવતી હતી ચણ્યા વાટવાની, જીરું વાટવાની. પાછું આવું હે આવી જઈએ આપણે. કામ કરવાની મજા આવે તો શરીર પણ ઓછું થઈ જાય કામ કરી. હવે આપણે પાલીપુર પહોંચવાના છીએ. પાલીપુર જઈને આપણે મારી બેનને મળીશું, ચણ્યા ખાઈશું, ચણ્યા લઈશું. તો આ પાલી પર આવી ગયા છીએ. આ છે મહર્ષભાઈ. આ બધા બેઠા બેઠા ચા પીવે છે. આ મારા માસા છે. આ મારી માસી છે. માસી ચણા, ચા, પેડા બધું બનાવીને લઈને આવી છે. પેડા તમને દેખાડીએ આપણે. મહર્ષભાઈ બોલો કઈક. જો આ પેડા છે, ઘરે બનાવેલા પેડા. ઘરે મસ્ત પેડા બને છે, તમે બનાવજો. શીખવા આવે તો મારી માસીને પૂછી લેશું આપણે. આપણે હવે પાલીપુર થી નીકળી ગયા છીએ. તો આપણે ચણ્યા પણ અહીંયા ખાધા, થોડા જોડે પણ લીધા. હવે પેડા તમને બતાવીશું. ઘરના દૂધના છે, ભેંસના. કેવા પપ્પા પેડા? એક નંબર. ઓર્ગેનિક ઓર્ગેનિક નહીં, ઘરના પેડા. ઘરના દૂધના પેડા છે એટલે મસ્ત લાગે. આમાં તો ખાલી દૂધ. માસીને ફોન કરીને રેસીપી પૂછીને ઘરે બનાવવાના હે. હા, પછી અમે તમને બતાવીશું. રેસીપી બતાવીશું અમે તમને. ઘરે બનાવીશું. બહુ જ મસ્ત છે. માવો બનાવીએ ખેતરમાં જે માવો હોય ને એના જેવા જ આપણે છે. તૈયાર પેડા ખાઈએ એમાં કોઈ આટલો મસ્ત ટેસ્ટ ના હોય. આ તો એકદમ મસ્ત ખા ખા કરીએ, ગમે એટલા ખાઈએ તો ધરાઈએ ને એવા પેડા છે. કેવા છે આરું? પહોંચી ગયા છીએ ખોડિયાલમાના મંદિરે. આ મંદિર છે. આ ખોડિયાલમાનું ગર્ભગૃહ મંદિર. જ્યાં અત્યારે મેળો ભરાય છે. રાતનો નજારો. આ અત્યારે રાતનો નજારો છે અહીંયા. અમે વરાણાનો મેળો કરી લીધો છે, તમે જોઈ શકો છો. તમે પણ આવો, રાતે બહુ મજા આવે છે. દિવસ કરતા રાતના બહુ મજા આવે છે. અત્યારે કોઈ પબ્લિક હોતી નહીં, દર્શન પણ સરસ થાય છે, મેળો પણ કરવાની મજા આવે છે. અહીંયા બધી દુકાનો છે. ઉપર પકી ગયા છીએ ને બધા ખાવા બેસી ગયા છીએ. મમ્મી ને બધા જોઈ શકો છો.